હેલો મિત્રો, આજ રોજ તારીખ 8 જાન્યુઆરી 2025ના રોજ અમે ટેક્સી ડ્રાઈવર મિત્રો ભાટ ગામ નારાયણી હોસ્પિટલની બાજુમાં જ્યાં મેદાન છે તે મળ્યા હતા. ઘણા સમયથી ટેક્સી ડ્રાઈવર મિત્રો ભેળા સાથે મળીને એ એક યુનિયન બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા. એમાં અમારા પ્રમુખ શ્રી વનરાજભાઈ ગઢવીની બહુ મહેનત હતી અને એઓના સાથ સહકારથી હવે મહેનતથી અને ડ્રાઈવરોના બધા સાથ સહકારથી ઘણા સમયથી મિટિંગો કરેલી અને સરકારશ્રીમાં બધાની એન્ટ્રી માટે એક યુનિયન રજિસ્ટર માટે અમે નોંધાવેલું. તો આજે અમારી મિટિંગ થઈ, અમારું યુનિયન પાસ થઈ ગયું છે. ટ્રેડ યુનિયન અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન રજિસ્ટર થઈ ગયું છે અમારું. અને આજે એના માટે મિટિંગ થઈ. અમે વનરાજભાઈને ખૂબ ધન્યવાદ કહીશું. એમના માર્ગદર્શન હેઠળ એમની મહેનત સફળ થઈ અને આજથી અમારું યુનિયનનું કામ આગળ વધશે. એની સફળતા અને એની ખુશી મનાવવા માટે આજ રોજ અમે ઘણા બધા ડ્રાઈવર મિત્રો ભાટ ગામે નારાયણી હોસ્પિટલની બાજુમાં એપોલો હોસ્પિટલની નજીક મળ્યા હતા અને આ જાહેરાત વનરાજભાઈએ કરી. અને આગામી સપ્તાહમાં આગામી દિવસોમાં જેને પણ આ યુનિયનમાં જોડાવવું હોય તે મિત્રો પણ અમારો કોન્ટેક કરી શકે. જે છે એ તો છે જ, પણ અમે વધુમાં વધુ આ યુનિયનમાં જોડાય ટેક્સી ડ્રાઈવર મિત્રો તો એમના સારા માટે છે, એમના ભવિષ્ય માટે. ઓલા ઉબેર જે રીતે શોષણ થઈ રહ્યું છે એ શોષણ ના થાય, બીજી અન્ય રીતે પણ શોષણ ના થાય. કોઈ પણ રીતે યુનિયન હોય મજબૂત એક, તો તમને સરકારશ્રીનો બી સપોર્ટ મળે અને તમને સારી એવી બેકઅપ મળે. તમને કોઈ તકલીફમાં હંમેશા કોઈ ભાઈ આવીને ઊભો રહી શકે. તો આ યુનિયન રજિસ્ટર તો થઈ ગયું છે, પણ જેને બી યુનિયનમાં જોડાવવું હોય એ વનરાજભાઈનો કોન્ટેક હું મેન્શન આમાં કરી દઉં છું અને મારો કોન્ટેક બી નંબર છે. એ કોન્ટેક કરશો, તમને ટોટલ એમની વિગત જણાવી દઈશું. અને આ સફળતા માટે અમે વનરાજભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે એમની મહેનત રંગ લાવી છે. અને આજ રોજ મિટિંગ પૂરી થઈને નેક્સ્ટ મિટિંગમાં દરેક સભ્યો એરિયા વાઇઝ પ્રમુખ નિમવાના છે, જેથી જે એરિયાના જેટલા ડ્રાઈવરો હોય એનું સંચાલન એ સભ્ય કરી શકે. તો નેક્સ્ટ મિટિંગની બી જાહેરાત વનરાજભાઈ શોર્ટ ટાઈમમાં કરશે. તો આવો આ ખુશીની પળો થોડી અમે માણી એના કેટલાક તમને અંશો બતાવીએ કે તમારા ઘણા મિત્રો આવેલા આ ખુશીની પળો માણવા. અને વનરાજભાઈએ 2 શબ્દો કહેલા છે એ પણ સાંભળો. તો સુજને ન્યૂઝ તરફથી એક નાનું એવું કવરેજ કર્યું છે, તો સાંભળો. અને આગામી વધુમાં વધુ ડ્રાઈવર ભાઈઓ અમારા યુનિયનમાં જોડાય એવી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. મુદ્દા ઉપર આવી જઈએ કે આપણે અત્યારે અહીંયા ભેગા શેના માટે થયા છે. આપણે અત્યારે ભેગા એના માટે થયા છીએ કે ભાઈ આપણું જે યુનિયન હતું એ કાયદેસર રજીસ્ટ્રેશન થઈ ગયું છે, બરોબર. અમદાવાદ સાથે આપણું યુનિયન રજીસ્ટર્ડ થઈ ગયું છે, બરોબર. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે યુનિયનનો જે રજીસ્ટ્રેશન નંબર છે બહુ જ સારામાં સારો આવ્યો છે. બહુ જ સારામાં સારો એટલે બહુ જ સારામાં સારો આવ્યો છે, જેનો આપણે અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન જેનો ટ્રેડ યુનિયન રજીસ્ટર્ડ થયું છે એનો નંબર છે અમદાવાદ AHDTUGJ 100 નંબર આપણો આવ્યો છે ભાઈ. અને અમદાવાદની અંદર જો ટેક્સીનું પહેલું યુનિયન બન્યું હોય ટ્રેડ યુનિયન તો અમદાવાદ ટેક્સી ડ્રાઈવર યુનિયન છે, જેના આપણે બધા સભ્યો છીએ, બરોબર. આ યુનિયન આપણું રજીસ્ટર થઈ ગયું છે, જેના પ્રમુખ છે ભાઈ વનરાજભાઈ ગઢવી, બરોબર. આજે આપણે આ યુનિયન રજીસ્ટર થયું છે એ બાબતે આપણે ભેગા થયા છીએ, બરોબર. અને આપણે ભાઈ જે યુનિયનના પ્રમુખ છે એમનું ભાઈ ફૂલહારથી સ્વાગત કરીશું અને આગળ આપણા યુનિયનને વધારીશું અને ધીમે ધીમે એક એક મુદ્દા ઉપર આપણે સરકાર જોડે લડત લડીશું. એકતામાં શક્તિ. જય હિન્દ, જય ભારત. આમાં છે વાર લાગે પછી ધીમે ધીમે આપણે નંબર બહુ જ સારામાં સારો મળ્યો છે. 100 નંબર મળવું એટલે આપણા માટે સારામાં સારું પહેલું યુનિયન બન્યું.
આપણે જે એક વર્ષથી મહેનત કરી રહ્યા હતા જે યુનિયન બનાવવા માટે બધાને પૂરતો સાથ આપ્યો છે. હું એકલો કરું એવી કોઈ વસ્તુ હોય નહીં, મારે એકલાથી કશું થાય નહીં. આ તો તમારા બધાનો સાથ સહકાર હતો, તમારા બધાની ઈચ્છા હતી, તમે બધાને સાથ સહકાર આપ્યો જ છે જેનાથી જે બન્યો એ. અને આપણે એક મુકામ સુધી પહોંચી ગયા. આપણું યુનિયન રજીસ્ટ્રેશન થઈ ગયું, કાયદેસર ટ્રેડ યુનિયન ધારક આપણે થઈ ગયા. આ યુનિયન બનવાથી આપણને ઘણા બધા લાભ થાય છે. એવું નથી કે તમે ખાલી ભાવ વધારો જ માંગી લો. ભાવ વધારો તો એ બધી દૂરની વાત, એ બી થઈ શકે છે, પણ યુનિયનથી ઘણા બધા લાભ છે. લાભ આપણે ગમે ત્યાં અકેલા જ એક તમારી એકતા બને, તમે એક સિસ્ટમમાં આવો, તમારું એક વજન પડે કોઈ પણ જગ્યાએ. આજે આપણો કોઈ ટેક્સી વાળો ક્યાંય જતો હોય અને રસ્તામાં એને કંઈક તકલીફ થઈ તો આપણું સ્ટીકર, આપણો ડ્રાઈવર આજુબાજુથી નીકળતો હોય તો એને એમ થાય કે આ ભાઈ મારો ભાઈ છે, ચલો એની 2 મિનિટ હેલ્પમાં જવું. આવા ઘણા બધા ફાયદાઓ છે. બીજી વસ્તુ હું તમને બધાને એક ખાસ કહેવા માંગુ છું, આ સંજયભાઈએ એટલી બધી મહેનત કરી છે આપણા માટે ઉબેરની અંદર. હું એવું નથી કહેતો કે ઉબેર આપણને 100% રિઝલ્ટ આપશે, પણ મને એટલી ખાતરી છે, સંજયભાઈને મારા વાત થઈ છે, ઉબેર આપણા કહેવાથી, હું સ્પષ્ટ કહું છું, કોઈના કહેવાથી નહીં, કેવલ ને કેવલ આપણા યુનિયનના કહેવાથી ઉબેર આપણા માટે કંઈક સારું કરી જઈ રહી છે. જે રિઝલ્ટ આવશે એ આપણા ગ્રુપમાં આપણા સભ્યોને બધાને જણાવવામાં આવશે. ઉબેર તરફથી આટલી આપણને મળી છે રાહ, કંઈક સારું થશે. એ સિવાય ઘણા બધા આપણા પ્લાન છે. આપણે ટેક્સીઓના સ્ટેન્ડની કંઈક માંગણી કરશું સરકાર પાસે. હવે આપણી જોડે એક આધાર આવી ગયો છે, એટલે આપણે રજૂઆત કરી શકીએ. ક્યાંય પણ આપણે કંઈક કહેવું હોય તો આપણે કહી શકીએ. આપણી જોડે બેઝ છે. અત્યાર સુધી શું હતું, ટેક્સીવાળાનું કોઈ અસ્તિત્વ જ નહોતું. જેને જેમ પાવે એમ અવનવની રીતે ધંધો કરતા હતા. કોઈ કોઈને ઓળખે નહીં, કોઈ કોઈને પૂછે નહીં, કોઈ કોઈને જાણે નહીં. આજે તમને ગમે એટલી તકલીફ હોય પણ તમે કોને કહેવા જાઓ? છતાં તમે કદાચ ચલો માનો કે હોશિયાર હોય, આવડતું હોય, ખબર પડતી હોય, કોઈને કહેવા જાય, પણ એકલા માણસને કોણ આપણે? કોઈ ના સાંભળે. જ્યારે હડતાલ થઈ, આપણે કોઈનું નામ નથી દેતું અને આપણે કોઈને આક્ષેપ નથી કરતા. જેને કર્યું સારું જ કર્યું છે. એમના પ્રયત્નો સારા જ હતા, એમના કોઈ પ્રયત્નો ખોટા નહોતા. બરાબર છે. ક્યાંક એમની કોઈ ક્ષતિ હશે અથવા તો કોઈ કંપનીની કોઈ હશે જેના કારણે એટલું કામ થયું નહીં. આવનારા સમયે આપણે બધા સાથ મળી અને કામ કરશું તો ડ્રાઈવરો માટે કંઈક સારું થશે. મારો એક જ પ્રયત્ન રહે છે કાયમ માટે કે કોઈ પણ ડ્રાઈવર હોય, ડ્રાઈવર એ મારો ભાઈ છે. ડ્રાઈવરના હિતના દરેક કામમાં હું 24 કલાક એની ટાઈમ હાજર રહીશ, ચાહે કોઈ પણ ડ્રાઈવર હોય. મારે બીજાથી કોઈ યુનિયન, બીજું કોણ ચલાવે છે, કોનું ક્યાં યુનિયન છે, કોણ શું કરે છે, એનાથી મારે નિસ્બત નથી. જ્યાં મને લાગશે કે અહીં સાચું થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે તો હું સપોર્ટ કરીશ. અને જ્યાં કોઈ એવું લાગશે મને કે આ ખોટું થઈ રહ્યું છે, ખોટામાં હું કોઈની શરમ ભરીશ નહીં. બીજી ખાસ એક વસ્તુ, આપણા ગ્રુપની અંદર જે કોઈ નવા આવ્યા હોય એને એડ કરી દેવામાં આવશે. એ પોતપોતાનું નામ લખાઈ દે, મોબાઈલ નંબર લખાઈ દે, એની ડિટેલ લખાઈ દે, એને એડ કરી દઈશું. ગ્રુપની અંદર ખાસ એક જ વસ્તુ યાદ રાખવાની, દરેકે પોતપોતાનું લાઈવ લોકેશન રોજે રોજ 8 કલાકનું નાખવું સભ્ય ગ્રુપની અંદર, કે જેથી કરીને ખબર પડે કે ક્યાંય કોઈ આપણો ડ્રાઈવર ફસાયો, કોઈ તકલીફ હોય, આ છે તે તો લોકેશનથી જો ભાઈ મારી આજુબાજુમાં આપણા 2 ડ્રાઈવર છે તો ફોન કરે પહોંચી જાય. અને દરેક આ એટલી થોડી તૈયારી રાખજો એકબીજાના માટે. એવું નહીં કે હું કહું ને તમે જાઓ, તમે એટલી માનવતા રાખજો એકબીજાની કે ભાઈ આપણો કોઈ ડ્રાઈવરને કંઈક તકલીફ પડી છે તો આપણે બને એટલું ઝડપી એની જોડે પહોંચીએ, જે પહોંચે. આવું એકબીજાને પ્રત્યે થોડી લાગણી રાખશો તો યુનિયન આપણું સારું ચાલશે અને એકબીજાને કામ કરવાની ઓર મજા આવશે. મેં પહેલાં પણ રિક્ષા ડ્રાઈવર યુનિયનમાં કામ કરેલું છે. અમે જે રિક્ષાવાળા જે કામ કરતા હતા ને, આજે રિક્ષાનો એક સમય એવો હતો ને કે રિક્ષાની કોઈ વેલ્યુ નથી અમદાવાદમાં. આજે રિક્ષાવાળા હાઈકોર્ટમાં લડે છે અને એમનો અવાજ સાંભળવામાં આવે છે. શેના કારણે? એ લોકો બધા એક છે, એ લોકોનું યુનિયન છે. એટલે આપણે એકલું ઉબેર એક વસ્તુ આપણો પરેશાની નથી. ઉબેર એક પ્રશ્ન નથી, આપણી જોડે અનેક પ્રશ્નો છે. સરકારની જોડેથી આપણને જ્યાં જ્યાં મળશે સહાયો, જ્યાં ત્યાં આપણને લાભ મળશે એ આપણે લાવશું. સરકારની જોડે સિસ્ટમમાં લાવશું. યુનિયનથી બહુ બધા ફાયદા છે, બહુ બધા ફાયદા. પણ જેમ જેમ તમે એની અંદર ઇન્વોલ્વ થશો, જેમ જેમ આપણી કામગીરી થશે
કામગીરી જોશો પછી તમને ખબર પડશે કે આપણે પહેલાં શું જીવી રહ્યા હતા અને હવે શું જીવ્યું. આવનારા સમયમાં એવો સમય આવશે ને કે જો તમે એક નહીં હોય ને તો હું દાવા સાથે કહી દઉં કે આ રોડ ઉપર એક ટેક્સી કોઈ ઊભું નહીં રહેવા દે. આ સ્થિતિ અહીં ઊભી રહેશે. એટલે જ્યાં સુધી તમે એક હશો, સાથ સહકારથી હશો તો બહુ મજા આવશે. એકબીજાના કદાચ કોઈ વ્યક્તિગત મનભેદ હોય ને તો એ પોતાની જગ્યાએ રાખવા. યુનિયનની અંદર કોઈને મનભેદ રાખવા નહીં. એની અંદર કોઈ જ્ઞાતિ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ વસ્તુ જ નહીં. દરેક ધર્મ આપણો એક જ ડ્રાઈવર, આપણી જ્ઞાતિ એ જ આપણો ડ્રાઈવર અને આપણો ભાઈ એ જ આપણો ડ્રાઈવર. મારું તો કહેવાનું એવું થાય છે કે એક સમય આપણો સભ્ય ના હોય ને કોઈ ડ્રાઈવર અધર ડ્રાઈવર બી હોય ને અને કોઈ તકલીફમાં ફસાયો હોય ને તો એક સાહેબ એક વખત હેલ્પ કરશો ને તમને બહુ કામ લાગશે. મારી ખુદની વાત કરું, મારે એક દિવસ એવી પરિસ્થિતિ હતી ને કે ડૉક્ટરો મારા માટે હાથ છોડી દીધા હતા અને 10 લાખ રૂપિયા ખર્ચો કીધો હતો. મેં એવા માણસોની હેલ્પ કરેલી છે ને કે કુદરતે મને 10 લાખ રૂપિયાની જગ્યાએ 1 પણ રૂપિયા વગર મને આજે ઊભો કરી દીધો અને તમારા બધાની વચ્ચે ઊભો રાખ્યો છે. એટલે ક્યાંક કોકનું કંઈક તમે કરશો ને તો 100% એનું પરિણામ મળશે, 100%. અને આપણે બધા સાથ સહકારથી આપણે ઘણા બધા આગળ નીકળશું. એકતામાં શક્તિ. જય જય ભારત.